વડોદરાના પ્રથમ નાગરિક મેયરને દબાણો મામલે વાત કરવા માટે સમય નથી. શહેરને દબાણ મુક્ત કરવા માટે તંત્રએ સુચારું આયોજન કરવું પડશે. 30 વર્ષથી હોકિંગ ઝોનની માંગ કરી રહ્યા છે, પરંતુ હજી કોઈ નિવારણ નથી. શૈલેષ મહેતાનું કહેવું છે કોર્પોરેશન કામ કરી રહ્યું છે, તો કાયમી નિરાકરણ ક્યારે? નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. લોકસત્તા જનસત્તા દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં દબાણોની સ્થિતિને લઈને મુહિમ શરૂ કરવામાં આવી હતી. વડોદરા શહેરના તમામ 19 વોર્ડમાં દબાણોની શું સ્થિતિ છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા, જેમાં જાણવા મળ્યું કે મોટા ભાગના જે તે વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વોર્ડ ઓફિસર, પોલીસ વિભાગ તેમજ સ્થાનિક રહીશો સ્વીકારી રહ્યા છે કે અહીં ખૂબ જ દબાણો છે. એટલું જ નહીં, તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માને છે કે શહેરમાં દબાણો ન જ હોવા જોઈએ અને જે છે તેને હટાવવા જોઈએ. ત્યારે હવે આ મામલે એક સ્તરે ઉપરી પદાધિકારીઓ એટલે કે શહેરના ધારાસભ્યો, વડોદરાના સાંસદ, વિપક્ષના નેતા દબાણ મામલે શું કહેવું છે તે અંગે વાત કરીશું. વડોદરા શહેરમાં આવેલા 19 વોર્ડમાં ભરપૂર દબાણો છે. ક્યાંક પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, તો વળી ક્યાંક માત્ર વાતો કરીને ચલાવી લેવામાં આવે છે. અને જે વિસ્તારમાં સમયાંતરે દબાણોની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યાં થોડાક જ દિવસોમાં કે પછી થોડાક જ કલાકોમાં ફરી દબાણો ઊભા થઈ જાય છે. પાલિકા પોતાની કાર્યવાહી કરીને સંતોષ માને છે, જ્યારે દબાણોની સ્થિતિમાં કંઈ સુધારો આવતો નથી. આપણે અગાઉ જોયું તેમ દરેકનો એક જ સૂર છે કે લારી ગલ્લા ધારકોને અલગ જગ્યા આપવી જોઈએ, જ્યાં તેઓ ધંધો રોજગાર કરી શકે અને કોઈને નડતરરૂપ પણ ન થાય. ત્યારે ધારાસભ્ય કેયુ રોકડિયાએ દબાણ કરતા લોકોને અપીલ કરતા કહ્યું હતું કે વડોદરા શહેરના નાગરિકોની ચિંતા કરીને ફૂટપાથની અંદરની સાઈડ ઊભું રહેવું જોઈએ. જો દબાણકર્તાઓ જાતે ન સમજે તો નિયમ અનુસાર કોર્પોરેશને કાર્યવાહી કરવી જોઈએ તેવું જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે અમે અનઓફિશિયલી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરી છે. દબાણકર્તાઓને અપીલ કરું છું કે ફૂટપાથ લોકોના ચાલવા માટે છે, અથવા તો ફૂટપાથ પર જો તમે લારી મૂકી દો છો તો એનું પાર્કિંગ રોડ પર થાય છે. એના કારણે પાર્કિંગ કન્જેશનના કારણે ટ્રાફિક કન્જેશનમાં અકસ્માત પણ લોકોને થતા હોય છે. જે દબાણ કરતા છે, લારી ગલ્લા ધારકો પણ છે અથવા બીજા કોઈ પણ છે, તો એને ખરેખર વડોદરા શહેરના નાગરિકોની ચિંતા કરીને ફૂટપાથ છોડીને અંદરની સાઈડથી ઊભું રહેવું જોઈએ. તો મને એવું લાગે છે કે એમને જાતે સમજવું જોઈએ, પણ જો છતાંય સમજતા નથી તો નિયમ અનુસાર કોર્પોરેશને કાર્યવાહી કરવી જોઈએ. અમે અનઓફિશિયલી સ્ટ્રીટ વેન્ડર પોલિસી ગેંડા સર્કલથી રોડ પર કરી છે કે પેચીસમાં જ લારીઓ ઊભી રહે. સદંતર દર 100 ફૂટે લારી મળે એવું નહીં, કોઈ એક પેચમાં 15-20 લારી મળે, પછી આખો રોડ ખાલી મળે, તો આવું પણ કરી શકાય. બીજી તરફ શહેરમાં દબાણોની સમસ્યાને લઈને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગેરકાયદેસર બિલ્ડિંગો બને છે તે દબાણ છે કે શું છે? કોર્પોરેશને સવાલ કરતા કહ્યું હતું કે ઝોન બદલીને પ્લોટ વહેંચવાનો અધિકાર તમને કોને આપ્યો છે? આ જ પ્લોટમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરી જગ્યા આપી શકીએ છીએ. કોંગ્રેસના શાસનમાં 100 રૂપિયા દંડ હતો, આ લોકોએ 2500 રૂપિયા કરી દીધો છે તેવું પણ જણાવ્યું હતું. ગેરકાયદેસર બિલ્ડિંગો બને એ દબાણ છે કે શું છે? શહેરની અંદર લારી સિવાય બીજા દબાણો થયા છે, લારીની વાત કરતા હોય. જ્યારે દબાણ થતું ત્યારે આ અધિકારીઓ જે લાખો લાખ રૂપિયાની પગાર લે છે, હું જોતા દબાણ થઈ ગયું, પેલા એ બનાવી લીધું, કોઈ જોયું નહીં, અને હવે તમે તોડવા જાઓ છો. ગરીબની બૈરી, સૌની ભાભી, જેને કોઈ બોલનારું ના હોય, જેની પાછળ કોઈ ઊભો રહેનાર ન હોય, જે બચારો તમારી સામે લડી નહીં શકતો, પેટથી ભૂખ્યો છે, બાલ બચ્ચાથી હેરાન છે, મા બાપથી હેરાન છે, એ વ્યક્તિની લારી ઉઠાઈ જાય તો જોયા કરે, બચારો શું કરશે? 100 રૂપિયા કોંગ્રેસના શાસનમાં દંડ હતું સાહેબ, આ લોકોએ 2500 કરી દીધું. જે ગ્રાઉન્ડ તમે વેચી નથી શકતા, પીપી સ્કીમની અંદર, બીજા સ્કીમોની અંદર 40% તમે જમીન કાપો છો. એ રિઝર્વ પ્લોટ હોય, કોઈ સ્કૂલ માટે, કોઈ રમત ગમત માટે, કોઈ દવાખાના માટે, કોઈ સ્કૂલ, આ બધા પ્લોટો હોય એ નગરજનોના હિત માટે, કારણ કે નગરજનો જ તમને પ્લોટો આપે છે અને નગરજનોના સદુપયોગ માટે આ પ્લોટો મૂકવામાં આવે. તોય છતાં તમે ઝોન ચેન્જ કરી અને પ્લોટો વેચી દો છો, તો તમને કોને અધિકાર આપ્યો છે ભાઈ? વાત એવી છે કે એ જ પ્લોટોની અંદર સ્ટ્રીટ વેન્ડર પોલિસી ડિક્લેર કરી અને બધાને ત્યાં રાખી દરેક ઝોનની અંદર એ લોકો ધંધો બી કરી શકે. શહેરના દબાણની સમસ્યાને લઈને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ બિલ અને ભાયલીના કેટલાક ચોક્કસ વિસ્તારના દબાણોને લઈને તેઓએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે એક તરફ રોડ સાંકડા છે, તો બીજી તરફ દબાણોથી થતા અવરોધો અકસ્માત માટે કારણરૂપ બની રહ્યા છે. તેઓ છેલ્લા 30 વર્ષથી હોકિંગ ઝોનની માંગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ નિવારણ આવ્યું નથી. બિલ, કલાલી, બાયલી અને વડોદરા નવા વિકસિત વિસ્તારો છે. એમાં હજુ તો રોડો ખોલાવવાનું ચાલે છે, રોડો બનાવવાનું કામગીરી ચાલે છે, કેટલીક ઠેકાણે રોડોય બન્યા નથી.
છતાં પણ કેટલેક ઠેકાણે જૂના દબાણો છે. બાયલીમાં જે કાંસ છે મેઇન, એની આજુબાજુ દબાણો હોય છે. 4 રસ્તા પર દબાણો હોય છે SR પેટ્રોલ પંપ પાસે, અને એક ઘણીવાર અમારે કહેવું પડતું હોય છે કે હટાવો. જે તમારું હોકિંગ ઝોનની વાત છે, હું 1987માં પહેલી વાર કોર્પોરેટર થયો ત્યારથી હોકિંગ ઝોનની વાત ચાલે છે, પણ હજુ સુધી અમલ થતો નથી. બનાવવા જ જોઈએ કે લોકોનો, લારી ગલ્લાવાળાનો એ ધંધો ચાલવો જોઈએ અત્યારની પરિસ્થિતિને અનુરૂપ, અને શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યાઓમાંથી પણ ઉકેલ આપવો જોઈએ. એટલે એ રીતે કોર્પોરેશને અને ટ્રાફિક પોલીસે બે સાથે મળીને કામગીરી હલ કરવી જોઈએ. વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીની આ અંગે સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ ફોન ન ઉપાડતા હોવાના કારણે વાત થઈ શકી ન હતી. અગાઉ પણ વોર્ડના દબાણો અંગેનો ચિતાર મેળવવા સમયે મેયર વાત કરવા માટે સમય કાઢી શક્યા ન હતા. તો ગઈકાલે પાણી મુદ્દે પણ સંપર્ક કર્યો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. શું મેયર શહેરના વિકાસના કામો કરવામાં એટલા બધા વ્યસ્ત છે કે શહેરની સ્થિતિ વિશે માહિતી આપવા માટે તેઓની પાસે સમય નથી, કે પછી સઘળું જાણવા હોવા છતાં જવાબ આપવાનો ઠીક સમજતા નથી? શું શહેરના દબાણોને લઈને મેયર પાસે બોલવા માટે જવાબ નથી, કે પછી જાણી જોઈને જવાબ આપવાનું ટાળી રહ્યા છે? આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે કોઈ એક વખત નહીં, પરંતુ લોકસત્તા જનસત્તા દ્વારા અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આમ છતાં પણ મેયરનો સંપર્ક થઈ શક્યો ન હતો. શહેરની જવાબદારી જેમના સિરે છે તેવા મેયર પાસે જવાબ આપવાનો સમય નથી. પરંતુ દિલ્હીમાં વડોદરા લોકસભાનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ હેમાંગ જોશી સાથે આ મામલે ટેલિફોનિક વાત થઈ હતી. તેઓએ દબાણોના મામલે જણાવ્યું હતું કે માત્ર અધિકારીઓ કે માત્ર ચૂંટાયેલા સભ્યોથી દબાણો હટી જશે તેવું મને લાગતું નથી. હકારાત્મક અભિગમની સાથે દબાણો મામલે કાર્યવાહી કરવી પડશે. હું એવું માનું છું કે આ સમસ્યાને કોઈ નેરો અપ્રોચથી સોલ્વ નહીં કરી શકાય. આના માટે એક વાઇડ અને પોઝિટિવ અપ્રોચથી ધ્યાન રાખવું પડશે. કારણ કે એક બાજુ અમુક નાગરિકો એવી કમ્પ્લેન કરશે કે અમને ફૂટપાથ નથી મળતી, અને પછી જો ત્યાં દબાણ હટાવશું તો ત્યાં અમુક એક્ટિવિસ્ટ આવીને એવું કહેશે કે આ લોકોના રોજગારીનું શું. એટલે જે પ્રકારે આખા શહેરનું હિત વિચારી અને તમામે સાથે મળીને સહયોગ આપવો પડશે. માત્ર અધિકારી અથવા માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓથી આ શહેરમાંથી દબાણ હટી જશે હું એવું નથી માનતો. હું માનું છું કે વડોદરાનો એક નાગરિક વડોદરા માટે વિચારી અને દબાણને લઈને ખૂબ જ સારી માનસિકતાથી કામ કરશે તો દબાણનો કોઈ હલ આવશે. હું માનું છું કે આવી શકે, પરંતુ એની અંદર પણ ઘણા મતાંતર એવા જોવા મળતા હોય છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં ગમે તેટલું આપ કરશો જયભાઈ, તમામ લોકોને આ પ્લોટ નથી જ ફાળવી શકવાના. તો બધા પોતપોતાની રીતે નક્કી કરે અને પોઝિટિવલી આનો ઉકેલ આવે, એના માટે તમામની જનભાગીદારી હશે તો આ દબાણોનો પ્રશ્નનો ઉકેલ આવી શકશે. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ દબાણો મામલે કહ્યું હતું કે શહેરના 19 વોર્ડમાં કોર્પોરેટરના પ્લોટમાં લારી ગલ્લાઓ શિફ્ટ થાય, 4 રસ્તા પર દબાણો દૂર થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં લાવવામાં આવશે. જે 4 રસ્તાઓ છે એના 50 મીટર સુધી લારી ગલ્લા નહીં ઊભા રાખવા માટેનું નોટિફિકેશન પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આપવામાં આવ્યું છે. પોલીસ ડિપાર્ટમેન્ટ અને VMC સંકલન કરી અને આવનારા દિવસોમાં ડ્રાઈવ કરીને 4 દરવાજા મુક્ત થાય, 4 રસ્તા મુક્ત થાય અને 4 રસ્તાની ડાબી બાજુ ક્લિયર થાય એ પ્રમાણેના દબાણો હોય કે પેવર બ્લોક હોય કે ફૂટપાથ હોય કે કોઈ જગ્યાના હોર્ડિંગ કેવું કંઈ હોય તો આ બધું દૂર કરી અને ટ્રાફિકની મૂવમેન્ટ સરળ થાય, એક્સિડન્ટના પ્રમાણ ઘટે. આવનારા દિવસોમાં જે મીડિયનમાં કટ હોય છે એની બંને બાજુ 50-50 મીટર સુધીનું ટ્રીમિંગ કરી નાખવામાં આવે. એ દિશામાં પણ કોર્પોરેશન કાર્યવાહી કરી રહી છે. જે મુખ્ય માર્ગો છે એની પર જે લારી ગલ્લાના દબાણો છે એનો પણ સર્વે કરી અને જેને પ્રધાન PM સ્વનિધિની લોન લીધી છે અને જે 2017માં રજિસ્ટ્રેશન હતા, એક ડેડલાઇન નક્કી કરી અને એમના રજિસ્ટ્રેશન કરી અને અમુક એરિયા હોકિંગ એરિયા, અમુક એરિયા નોન હોકિંગ એરિયા, એ સિવાય 19 વોર્ડમાં જે કોર્પોરેશનના પ્લોટ છે એમાં પણ આ બધા લારી ગલ્લાવાળાનો શિફ્ટ થાય, શાકભાજીના ફેરીઓ શિફ્ટ થાય એ પ્રમાણેનું આયોજન ચાલી રહ્યું છે. બધા પ્લોટ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. ટૂંક સમયમાં એ અંગેની દરખાસ્ત પણ સ્થાયી સમિતિમાં લાવી અને ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા ભલે ગમે તેવા વાયદાઓ કરવામાં આવ્યા, પરંતુ નાગરિકોને ફાયદો તો ત્યારે જ થાય જ્યારે ખરેખર કહેલા વાયદાઓ અમલ થાય. જેટલી સરળતાથી કહ્યું છે તેટલા જ વહેલા વાયદાઓ પર કામ થશે કે નહીં તે હવે સૌથી મોટો સવાલ છે. જ્યારે શહેરમાં રહેલા દબાણો મામલે શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલે જણાવ્યું હતું
કે 4 રસ્તાથી 100 મીટરના અંતરમાં આવતા દબાણો કાયમી ધોરણે દૂર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ સાથે લારી ગલ્લા ધારકોને પણ વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવાની દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે. ત્યારે આપણે વડોદરા મહાનગરપાલિકા તરફથી એક નવો ઝુંબેશ ચાલુ કર્યો છે. જે સર્કલ છે એના 100 મીટરની અંદર જે બી લારી છે, ગલ્લા છે કે કોઈ બી અન્ય આ રીતનો વ્યવહાર થતો હોય અને કોર્પોરેશનના માધ્યમથી એક ટીમ માધ્યમથી એને ઉચકવામાં આવ્યો છે. જેવું કે આજે માંજલપુરમાં ગઈકાલથી આ રીતનું ચાલુ થયું છે. શ્રેય સ્કૂલથી લઈને તુલસીધામ સુસન જે 100 મીટરના દાયરામાં છે એ લોકોના કેમેરા મારફતે જ આ રીતનો કાર્યક્રમ કર્યો છે. એટલે ધીરે ધીરે વડોદરા મહાનગર આખા વડોદરા શહેરમાં આ પરિસ્થિતિ લાવવાની તૈયારી બતાવી રહી છે. શહેરમાં થતા દબાણો મામલે સમયાંતરે કામગીરી કરવાથી તેનું કાયમી નિરાકરણ આવવાનું નથી. આ વાત તો સૌ કોઈ જાણે છે, પરંતુ તંત્ર દ્વારા આ મુદ્દે ગંભીરતાથી કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તે 100% પરિણામ મળી શકે તેમ છે. શહેરના દબાણો અંગે પ્રતિક્રિયા આપતા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાએ કહ્યું કે તેમના 2 સંકલ્પ છે. એક, વડોદરાને હેરિટેજ અને કલ્ચરલ સિટીનું બિરુદ આપવું અને દબાણોની સમસ્યાનું સુખદ નિરાકરણ લાવવું. એક તરફ તેઓ માને છે કે દબાણો દૂર થવા જ જોઈએ, સાથે સાથે તેઓએ લોકોના રોજગારીની પણ ચિંતા વ્યક્ત કરી, જેથી જ વૈકલ્પિક વ્યવસ્થાનું પણ સમર્થન કર્યું. તેઓએ કહ્યું કે પાલિકાએ દિશામાં કામ કરી રહી છે. 4 દરવાજા વિસ્તાર અથવા કારેલીબાગ વિસ્તાર જે વડોદરા શહેરમાં સૌથી પહેલાં વિકસિત થયેલો વિસ્તાર અને તેના કારણે જેમ આપણે કીધું તેમ ઘણી બધી ઠેકાણે એવા દબાણો છે કે આમ આપણે જોવા જઈએ, મંગળ બજારની વાત કરીએ, નવા બજારની વાત કરીએ કે કારેલીબાગની વાત કરીએ, બધા વિસ્તારોમાં જે પ્રકારે દબાણો થયેલા છે એ બધા જ લોકોને સમજાવીને અલગ તારવીને એના માટેનું એક પ્લાનિંગ થઈ રહ્યું છે. જેવી રીતે કારેલીબાગ વિસ્તારમાં પણ હાલમાં પરિસ્થિતિમાં કમિશનરશ્રી દ્વારા એટલે કોર્પોરેશન દ્વારા એમને બધાને બોલાવીને વાતચીત ચાલી. હું એવું ચોક્કસ કહીશ કે ફૂટપાથ પર જે દબાણો થાય છે એ દબાણો હટવા જ જોઈએ. કોઈ પણ જે રોજગાર કરે છે એનો રોજગાર છીનવી ન લેવાય, પરંતુ એની પર્યાયી વ્યવસ્થા બનાવીને સ્વખુશીથી જાગૃતિ લાવીને દંડાવાળી કરીને આનું નિરાકરણ આવવાનું નથી, પરંતુ સ્વખુશીથી આને કોર્પોરેશન સાથે વાતચીત કરીને આનું નિરાકરણ કરવું જોઈએ. અન્ય નેતાની જેમ વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે પણ એ જ સૂર પકડ્યો હતો. પાલિકા આ વિષયને લઈને ખૂબ ગંભીર છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસી તો નહીં, પરંતુ તેના સંલગ્ન યોજના બનાવી છે, જેમાં જૂના લારી ગલ્લા ધારકોને યોગ્ય જગ્યા ફાળવવામાં આવશે. ખૂબ જ મોટા પ્રમાણમાં આ દબાણો વધવા માંડ્યા છે, તો હું એવું માનું છું કે કોર્પોરેશને આમાં ખૂબ જ સક્રિય થઈ અને પગલાં લેવા જોઈએ. કોર્પોરેશન આવનારા દિવસોમાં આ જે લારી ગલ્લાવાળા છે એમને જે તે જગ્યાએ નડતરરૂપ હોય ત્યાંથી હટાવી અને પ્લોટ ફાળવવા જોઈએ, જેની અંદર પાણીની, લાઇટની, ગટરની સુવિધા ઊભી કરી અને એ રીતનું આયોજન કરવું જોઈએ. અત્યારે હાલ ગોત્રી રોડ ઉપર MGVCLની જે સબસ્ટેશન છે એની સામે હાઈટેન્શનની નીચે આવું એક આયોજન થઈ રહ્યું છે. જે ગોત્રી શાક માર્કેટ હતું એને શિફ્ટ કરીને ત્યાં ખસેડવાનું છે. તો આવું આયોજનબદ્ધ કામગીરી કરીશું તો ચોક્કસ મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં આ સમસ્યાથી પૂરેપૂરી તો આપણને એ નહીં મળે, પરંતુ કંઈક મહદ અંશે આપણને આમાં સફળતા મળશે. મેં જે સૂચન કર્યું છે એ સ્ટ્રીટ વેન્ડર પોલિસીને સંલગ્ન જ છે. એટલે સ્ટ્રીટ વેન્ડર પોલિસી ના કરો ને આ કરો તો પણ એ જે સૂચન છે એને અનુસરશે. તો બીજી તરફ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનું કહેવું છે કે મારું ઘણા સમયથી કોર્પોરેશનને કહેવું છે કે કોર્પોરેશનના ખાલી પ્લોટમાં ભાડું લઈને પણ જગ્યા આપો. અન્ય શહેરના ઉદાહરણ આપતા સાંભળો તેઓએ શું કહ્યું. લારીઓ અને ગલ્લા જે છે એ ખરેખર ફૂટપાથ પર ન હોવા જોઈએ. મારું ઘણા લાંબા સમયથી કોર્પોરેશનમાં કહેવાનું એ છે કે ઘણા બધા કોર્પોરેશનના પ્લોટ્સ એવી જગ્યા ઉપર છે કે લોકો કોઈ ખરીદવા તૈયાર નથી, કાં તો બહુ સાંકડા છે, કાં તો પછી નાના છે, તો આ પ્લોટ્સ વેચાતા નથી. તો એની અંદર કોર્પોરેશન દ્વારા પેવિંગ કરીને, પેવર લગાડીને તમે પાણીની ગટરની સુવિધા આપો, કચરો ઉપાડવાની સુવિધા રાખો દિવસમાં 2-3 વખત, અને આવી જગ્યાઓ તમે લારીઓને ફાળવો. આજે આપણે વખાણ કરીએ કે અમદાવાદ આટલું સરસ શહેર છે અને ગાંધીનગર આટલું સરસ શહેર છે, તો અમદાવાદમાં જુઓ, સુરતમાં જુઓ, ગાંધીનગરમાં જુઓ, તો એ લોકોએ લારીઓને મૂકવા માટેની સ્પેસીસ એલોકેટ કરેલી છે. દરેક સેક્ટરમાં થોડી ઘણી પ્લેસીસ તમને ગાંધીનગરમાં જોવા મળશે કે આ પર્ટિક્યુલર સેક્ટર છે એમાં આ જગ્યાએ એલોકેટેડ ફોર ધ લારીવાળા. સિમિલરલી આપણે એક સેક્ટર સિસ્ટમ તો છે નહીં બરોડામાં, પરંતુ આવા જે કોર્પોરેશનના પ્લોટ્સ છે
જે વર્ષો વર્ષથી વેચાતા નથી, એમાં એ લોકોને એકોમોડેટ કરવા જોઈએ, એટલે એમનો પણ એક ઇસ્યુ રિઝોલ્વ થાય. અગાઉ આપણે સાંભળ્યા તેમ કેટલાક જનપ્રતિનિધિની જેમ ધારાસભ્ય મનીષાબેન વકીલે પણ સરકારી જવાબ આપતા કહ્યું હતું કે દબાણો વધુ છે, ફૂટપાથ ચાલવા માટે છે, ફૂટપાથ પર લારીઓ આવે તો ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે વગેરે જેવા જવાબો આપ્યા હતા. ઇટ ઇઝ ફોર વોકિંગ, અને એની ઉપર જો લારીઓ આવે તો ત્યાં એક ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. લોકોને ચાલવા માટેની જગ્યા પર લારીઓ આવે એ ઠીક નથી. બીજું કે હોકર્સ પોલિસીના હિસાબથી પણ આપણે જોવા જઈએ તો એ લોકોને અલગ જગ્યા ફાળવવામાં આવતી હોય છે, અને અમારી રજૂઆત પણ એવી હોય છે કે આ લોકોની લારીઓને ખસેડીને કોઈ વ્યવસ્થિત જગ્યા આપવામાં આવે, અને ત્યાં ફૂડ ઝોન હોય તો ફૂડ ઝોન ઊભું કરવામાં આવે, વેજીટેબલની શાક માર્કેટ હોય તો એમના માટે પણ એક અલગ જગ્યા ફાળવવામાં આવે. તો આ બધી જો વ્યવસ્થા થશે તો વેલ પ્લાન્ડ સિટીના હસ્તગત વડોદરાનું સારું એવું કામ થશે. હવે શહેરમાં દબાણોની આ સ્થિતિ ચૂંટાયેલા ધારાસભ્યોની પ્રતિક્રિયા પછી એક વાત તો ચોક્કસ છે કે શહેરના દબાણોને હટાવવા માટે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનરે સુચારું આયોજન કરવું જ પડશે, અને આ અંગે યોગ્ય પગલાં પણ ભરવા જ પડશે. ધારાસભ્ય, સ્થાયી સમિતિના ચેરમેન, વિધાનસભાના દંડક, આ તમામને સાંભળ્યા પછી એક વાત એ ઉભરીને આવી તે તમામનું કડક શબ્દોમાં કહેવું છે કે કોર્પોરેશન આ દિશામાં કામ કરી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ માત્ર વાયદાઓ જ છે કે પછી ખરેખર કોર્પોરેશન દબાણોને લઈને કામગીરી કરવા માટે તત્પર પણ છે. આ દબાણોની સમસ્યા કોઈ આજકાલની નથી, વર્ષોથી ચાલી આવતી સમસ્યા ઓછી થવાનું તો દૂર દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે હવે આશા રાખીએ છીએ કે ખરેખર નજીકના સમયમાં કોર્પોરેશન આ મુદ્દા પર ગંભીરતાથી વિચારી અને નાગરિકો માટે સુખાકારી નિર્ણય લાવે. તો આવી જ અનેક ખબરો સાથે ફરીથી મળીશું. નમસ્કાર.